નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કેન્દ્ર સરકાર દ્વારા છે ઇન્ડિયન નેવીની અંદર એક સરસ મજાની ભરતી આવેલી છે એના વિશે। જે ભરતી છે મિત્રો 10મું ધોરણ પાસ હોય એવા ઉમેદવારો માટેની ભરતી છે। કુલ 2 અલગ અલગ પોસ્ટ માટેની ભરતી છે, જેની આજે છીએ પોસ્ટ કઈ કઈ રહેશે, પગાર શું તમને આપવામાં આવશે, ઉંમર મર્યાદાની શું જરૂર પડશે, અરજી ફી કેટલી ભરવાની થશે, પરીક્ષા પદ્ધતિ એટલે કે પરીક્ષા કેટલા વિભાગમાં આવશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે પરીક્ષામાં શું શું પૂછવામાં આવશે જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। તો સૌ પ્રથમ વાત કરીએ આપણે પહેલી પોસ્ટ, તો એનું નામ છે અગ્નિવીર એમઆર એટલે કે મેટ્રિક સિક્યુરિટી માટેની પોસ્ટ છે। લાયકાત જોઈએ તો તમે ધોરણ 10 પાસ કરેલું હોય પણ 50% કરતા વધારે ગુણ તમે ધોરણ 10 ની અંદર મેળવેલા હોવા જોઈએ। બીજી પોસ્ટ છે મિત્રો અગ્નિવીર એસએસઆર એટલે કે સિનિયર સેકન્ડરી રિક્રુટ માટેની પોસ્ટ છે, જેમાં લાયકાત જોઈએ તો તમે ધોરણ 12 સાયન્સ ની અંદર પાસ કરેલું હોય અને એ ગ્રુપ સાથે એટલે કે ગણિત અને ભૌતિક વિજ્ઞાન વિષય સાથે તમે ધોરણ 12 પાસ કરેલું હોય અને એની અંદર તમારે 50% કરતા વધારે ગુણ તમે 12મા ધોરણની અંદર મેળવેલા હોવા જોઈએ, તો તમે અગ્નિવીર એસએસઆર ની અંદર ફોર્મ ભરી શકશો। પછી આગળ વાત કરીએ ઉંમર મર્યાદાની, તો કે 17.5 વર્ષથી લઈ 21 વર્ષ સુધીના તમામ ઉમેદવારો અરજી કરી શકશે। જેમાં જન્મ તારીખ જોઈએ તો કે 1/11/2003 થી 30 એપ્રિલ 2007 વચ્ચે જન્મેલા ફક્ત અપરિણિત ઉમેદવારો છે એ અગ્નિવીરની અંદર એમઆર અથવા તો એસએસઆર ની અંદર ફોર્મ ભરી શકશે। અને પરીક્ષા ફી ની વાત કરીએ તો કે તમામ ઉમેદવારો માટે 550 રૂપિયા ફી રહેશે, જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। જેમાં વાત કરીએ પગાર ધોરણની, તો પહેલા વર્ષે છે મિત્રો તમને 30,000 રૂપિયા પગાર આપવામાં આવશે, બીજા વર્ષે છે મિત્રો તમને 33,000 રૂપિયા પગાર આપવામાં આવશે અને ત્રીજા વર્ષે છે મિત્રો 36,500 રૂપિયા પગાર આપવામાં આવશે અને ચોથા વર્ષે તમને 40,000 રૂપિયા પગાર આપવામાં આવશે। આવી રીતે છે મિત્રો તમારે 4 વર્ષ નોકરી કરવાની થશે। 4 વર્ષ પૂર્ણ થાય ત્યારબાદ છે મિત્રો તમને 10 લાખ અને 4,000 સેવા નિધિ પેકેજ આપવામાં આવશે। તો આવી રીતે તમને પગાર મળવા પાત્ર રહેશે। આપણે હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ, તો કે ઇન્ડિયન નેવી અગ્નિવીર એમઆર ની અંદર જોઈએ તો સૌ પ્રથમ છે મિત્રો કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે જેના 50 માર્ક રહેશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે। આવી રીતે તમારે 4 વિભાગમાં પરીક્ષા આવશે, જેમાં સૌ પ્રથમ જોઈએ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ, એમાં શું પૂછવામાં આવશે, જે 50 માર્કના પ્રશ્નો આવશે એ સાયન્સ અને મેથેમેટિક્સ અને જનરલ અવેરનેસના આવશે, જેનો સમય છે મિત્રો તમને 30 મિનિટ આપવામાં આવશે। ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવે, એમાં મેલ ઉમેદવારો માટે જોઈએ તો કે 1.6 કિમી રનિંગ છે 6 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાનું થશે, ઉઠક બેઠક 20 કરવાની થશે, પુશઅપ છે મિત્રો 15 કરવાના થશે અને બેન્ટ કી સીટઅપ છે મિત્રો 15 કરવાના થશે। એવી રીતે ફિમેલ કેન્ડિડેટને છે 1.6 કિમી રનિંગ છે 8 મિનિટની અંદર પૂર્ણ કરવાનું થશે અને ઉઠક જપ 10 કરવાના થશે અને પેન્ટ કી સીટઅપ છે 10 કરવાના થશે। ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે અને તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। એવી જ રીતે અગ્નિવીરની અંદર છે એસએસઆર ની અંદર કઈ રીતે પરીક્ષા આવશે, તો કે સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ જે 100 માર્કની આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ આવશે, ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે। એમાં આપણે વાત કરીએ તો કે કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ 100 માર્કની આવે, એમાં શું પૂછવામાં આવશે, તો કે ઇંગ્લિશના પ્રશ્નો આવશે, વિજ્ઞાનના આવશે, ગણિતના આવશે અને સામાન્ય જાગૃતિના આવશે, જેનો સમય છે મિત્રો તમને 60 મિનિટ આપવામાં આવશે। અને સ્ટેજ 2 ની અંદર ફિઝિકલ ટેસ્ટ આવશે, એમાં શું પૂછવામાં આવશે, તો કે મેલ ઉમેદવારો માટે રનિંગ છે 1.6 કિમી રહેશે, જે તમારે 6 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂર્ણ કરવાનું થશે, ઉઠક બેઠક 15 કરવાની થશે, પુશઅપ 15 કરવાના થશે, બેન્ટની સીટઅપ છે 15 કરવાના થશે અને ફિમેલ કેન્ડિડેટ માટે જોઈએ તો કે 1.6 કિમી રનિંગ છે 8 મિનિટની અંદર પૂર્ણ કરવાનું રહેશે, ઉઠક બેઠક 15 કરવાના રહેશે, પુશઅપ 10 કરવાના રહેશે અને બેન્ટની સીટઅપ છે 10 કરવાના રહેશે। ત્યારબાદ મેડિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। તો આવી રીતે તમારે શારીરિક પરીક્ષા અને કોમ્પ્યુટરની પરીક્ષા આવશે, ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એની ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો। અને મિત્રો આ ભરતી માટે તમારે ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે, જેના ફોર્મ 13/5/2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 27
27/5/2024 રહી છે અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે. આ લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો સૌ પ્રથમ શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ. જો તમારે MR ની અંદર ભરવું હોય તો 10માની માર્કશીટ અને SSR ની અંદર ભરવું હોય તો ધોરણ 12ની અને 10ની બંને માર્કશીટની જરૂર પડશે. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે, સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને નીચે નામ અને તારીખ હોવી જોઈએ એવો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સહીનો નમૂનો, આધાર કાર્ડ અને ડોમિસાઇલ સર્ટિફિકેટ. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તો આવી રીતે છે મિત્રો ઇન્ડિયન નેવીની અંદર અગ્નિવીર, MR અને SSR ની સરસ મજાની ભરતી ચાલી રહી છે. જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 27/5/2024 સુધીમાં અરજી કરવા વિનંતી. તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર.